બેન કેરી કટિંગ કરે શું થયું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ફેમિલી કેમ છો મજામાં દોસ્તો યાર આપણા બ્લોગ જોતા એટલે મજામાં હોય તો ફેમિલી મસ્ત બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે આજનો અને કાલનો બ્લોગ કેવો રહ્યો કમેન્ટ કરી દેજો અને આજે ડે 2 આજે બીજા દિવસે બ્લોગ બનાવ્યો છે કાંઈ ચેલેન્જ બેલેન્જ કાંઈ છે નહીં એમ ખાલી બનાવીએ છીએ બ્લોગ બાકી તો આપણું રેગ્યુલર કામ તમે જોઈ રહ્યા છો દૂધની બાઈની લઈને હવે જવાનું છે તો હાલો ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં રેગ્યુલર આપણું કામ છે તો રેડી ये वैचारी ભાઈ હવે અત્યારે છે ને અમારે ભેંસો પાવાની છે ને અમારે ઘરવાળી છે ને પાણી ભરાય જુઓ પાણી આવી ગયું છે સવારમાં પાણી ભરવાનું કામ ચાલુ છે શું કહેશો મેડમ પવાલીએ તો આટલું પાણી આવે છે જુઓ આટલું પાણી આવે છે હવે અમારે પાવી છે ભેંસો અને પાણી ભરાય છે પાણી ભરાઈ જાય એટલે આપણે ભેંસો પાવાનું ચાલુ કરીએ બાકી તો કાલે તમે જોયો કાલનો બ્લોગ કેવો લાગ્યો આમાં કમેન્ટ કરી દેજો કારણ કે આ બાજરીને બધું રોપવાનું હતું થોડું ઘણું રોપાઈ ગયું બરાબર છે બાકી તો બીજું બધું કન્ટિન્યુ મોરો ચકલીનો એક્સિડન્ટ થયો છે તાર ચકલી બચારી છે હા શું થયું આવી રીતની પકડવાની આમ પકડો બે હાથ લાય બે હાથ આમ પકડ બે હાથમાં મૂકી દો બસ જો આ ચકલી મરી ગઈ એટલે હવે દબાવવા જવાનું આપણે કઈ જવાનું દબાવી પડશે ને હાડો તા લે હાડો જરી લે હેડ કોદારો શું થયું ડામુ શું થયું તીતીને શું થયું શું થયું હાડો લે હેડ લઈ આય ચાલો ભાઈ ખાડો કરીને દબાવવા જવું પડશે અમારે હે પેલા ખૂનામ જો તય આગળ કઈ જાવ ભૈયા તમે ઓ ભૈયા કઈ જાવ ઊંડો ખાડો કરજો હું તો ખબર નહીં ચકલીને શું થયું એવું પણ રોડે પડી હતી કદાચ કંઈક ઠોકાઈ હશે ગાડી વાળી ના હજુ થોડો ઊંડો કરો બાય છેટા રહ્યો વાગશે રા ઊભો થઈ જા ભાઈ આ બાજુ આવતો રે અહીં ઊભો રહે પીંછું તો ઊભો રહે એ હા બસ ઊભો રહે મૂકી દે એવું નાખાય ના મૂકવાની હરખી કર મય માટી નાખી દઉં હેડો ચાલો ભાઈ અંતિમ ક્રિયા થઈ ગઈ છે આની એટલે ઉભો થા ચકલીની અંતિમ ક્રિયા પૂરી કરી દીધી આપણે ભગવાન એના આત્માને શાંતિ આપે અને બીજી આત્માને શાંતિ આપે હે બટન દબાઈ દીધું દબાઈ દીધું લ્યો આમાં તું બ્લોગ બનાય આવડે હે ને તારા તું નવો ફોન લાવ્યો લે આમ પકડ આમ ચાલુ કરી આલું ને બરોબર હા થઈ ગયો ચાલુ ચલો બનાવવા હેડો ભાઈ પ્રિન્સુભાઈ અમારો બ્લોગ બનાવવા છે પિન્સુને ફૂલ સપોર્ટ કરવાનો રહેશે જોઈ લ્યો આ રીતના બ્લોગ બનાવે
વ્લોગ બના બોલે હેડ બતાવો પછી પિંચુ ને બતાવો बराबर बाजरी हाँ रेडी आ छोटू ब्लॉगर है हमारा इस छोटू का अम्मा है ये हैं हाँ हाँ भैंसो के मीचो ना के पिंचू भाई ब्लॉग बनाता सीखा है सपोर्ट करजो बराबर છે રેડી ને હવે ખાવાનું શું બનાવો કઢી ખીચડી कड़ी खिचड़ी बनाओ भाई कड़ी खिचड़ी बनाओ कड़ी खिचड़ी कहिए भैंसों के लिए शांति थी बैठे जो है आराम करे आराम भैंसों नहीं आराम करे पाड़ियो 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 આપણું ખેતર છે મસ્ત ગવાર થયા છે મિત્રો કેરી આવી ગઈ છે જોરદાર ખાટી મીઠી મસ્ત વિડીયો જોવાનું ભૂલતા નહીં કેરી આપણે ખાવાની છે કદાચ તમે મોઢામાં પાણી આવી જવાનું ફાઇનલ જો કેરીનું કટિંગ થઈ રહ્યું છે રિંકુ બેન કેરી કટિંગ કરે છે અને અમારે કેરીની રાજુભાઈ છે આવે જો પાણી આવી જાય પણ એ કે હું ખાઈ લ્યા લાઈ તો મનાલ ઉનાળામાં તાપ પડતો હોય કેરી કપાતી હોય લેવ લાવો જમુ શું ખાવું શું ખાવું કેરી પાર્ટી અત્યારે ભાઈ અમારી ભેંસોનો ચાર નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે લોકો હવે જઈશું ચાર કાપવા માટે તે જેની આવે છે પાછળ દાંતેડો લઈને આપણું સાધન લઈ લીધું આપણે હથિયાર ચાર કાપવા માટે જવાનું છે ત્યાં ઘર બાકી તો આ થાય છે અને આ બાજુ હજુ નાખી છે એટલે વાર લાગશે તો ચાલો ભાઈ ચાર કાપવા માટે 3-4 વાગે ને અમારે એટલે જવાનું હોય ઘાસ ને એવું કાપવા માટે તો કંઈ નહીં કન્ટિન્યુ આપણા બ્લોગમાં ગજબનું હા એક પોટલું ઘેર નાખી આવ્યો છું હજુ બીજા 2 લઈ જવાના છે બરાબર તો અમુક લોકો પાછા શું કહેશે ખબર રિપ્લાય નહીં આપતા મોટા ક્રિએટર થઈ ગયા એમ કાંઈ મોટા ક્રિએટર નહીં થઈ ગયા માથે પોટલા લઈ જઈએ બરાબર આ અમારી રિયાલિટી છે આ ખેતરનું બધું ભેંસોનું આ કોમ છે ને આ યુટ્યુબ પર બતાવવાનું કારણ એ જ છે કે આપણે કોઈ મોટા ક્રિએટર નહીં થઈ ગયા ભાઈ બરાબર છે તો રિપ્લાયમાં તો આવી જશે રિપ્લાય તમે તમારું મોજ કરો અને આટલું કપાઈ ગયું છે તો એક પોટલું લઈ ગયો હું બીજું બાકી છે એટલે એવું તો બધું રહેવાનું બાકી છે હજુ થોડું આટલું આવી ગયું હવે આને કટિંગ કરીને બેસન નાખવાનું કેવું વજન લાગ્યો ને લાગ્યો ને મન કેવો વજન લાગ્યો છે સારી બસનું વજન લાગી છે તો મિત્રો મસ્ત કોમ પતી ગયું આજના દિવસનું અને રિંકુ બેન અમારા સી ખીચડી ખાઈ છે મરચું બે અને ભાવ બા અમારા મહેમાન આવ્યા છે તે ગવારનું શાક બનાવે જાતે જ અને બીજું તો શું હવે આજનો વ્લોગ પૂરો કરીશું આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવતા એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય